રામ રામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો. આજના વ્લોગમાં છે ને આપણે જવાનું છે રાંદલ. અહીં સવારના વાગે ગા 9 જો અમે આ હે મારો રાંદલ અહીં જાય. આ સાઈડમાં વેકરો આવેલ છે, આકોરા ખેતરો આવેલ છે. તો જુઓ વાહ રાંદલમાનું મંદિર જો તમને બતાવું. જ્યાંથી 1 કિલોમીટર થાય અહીં મારો ને જો આકોરા છે ગેટ. જો હું ને મારો મિત્ર જઈએ બે ને હજી 5-7 જણા આવે તો આજે એને આપણે ક્રિકેટ જ રમવાનું છે ને આજ તમને દર્શન કરાવી તમને. તો હાલો ના જઈને મળીએ. રાંદલાની ગેટિંગ ફૂગે જો આજ તમને ફૂલ દર્શન કરવાના છે બધા મંદિરોને. પ્રવાસે આવે છે જો બસ ને આવે છે પ્રવાસે. તે જો મંદિર જાણ શરૂઆત થાય. આમ મંદિર છે, શંકર બાપાનું મંદિર છે ને આ બાજુ જો ટાયરને રમવાનું ને બધું. તો જો વાં જઈને તમને દર્શન કરાવીએ. જો મિત્ર મંદિર અંદરથી કેમેરો અલાવ ને તો બીજા મંદિર તમને દર્શન કરાવીએ. અરે ધર્મરાજ ને યમ દેવતાનું મંદિર તાતા જશું. તો જો આ હે મંગળદેવનું મંદિર. તો જો આથી આ નીચે આવે હનુમાન બાપાનું મંદિર. એવું આ હે હનુમાન બાપાનું મંદિર. આથી જાય આ હે મેન મંદિર. આ હે યમુના દેવીનું મંદિર. તમને બતાવીએ. આ હે યમુના દેવીનું મંદિર. આ હે રાહુદેવનું મંદિર. આ હે શનિદેવનું મંદિર. આટલે પણ એક શનિદેવનું મોટું મંદિર આવે એટલે ના આપણે જાય હતા તમને દર્શન કરાવીએ આટલે. આ હે ચંદ્રદેવનું મંદિર. આ પાછું યમદેવનું જ મંદિર છે મોટું. જો આ હે બધું આ જ્યાં ગોળણીને બધાને જમાડવાની હોય ને તો આ બધું પ્રોગ્રામ રાખવામાં આવે છે. બીજા મંદિરે આવે છે જ્યાં આ યમદેવનું મંદિર. જ્યાં બધા કેટલાય લોકો ફોટો પાડવા આવે. વાં જો જીનકા છોકરાને રમવાનું છે. તો જો આ હે ભગવાન બુદ્ધ દેવતાનું મંદિર. હસમુખભાઈ મજા આવે ને મંદિર દર્શન કરવાની? ફૂલ મજા આવે ભાઈ. અઠવાડિયામાં 4 દિવસ આપણે અહીંયા જ હોય. માતાજીની કૃપાથી આપણે અઠવાડિયામાં 4 દિવસ ત્યાં આવીએ જ રાંદલ. જો આ પ્રવાસીઓનું મળે ભાઈ. અટાણ સવારમાં એટલી ગરદી હતી. આજે રવિવાર બહુ સાંજે ગરદી થઈ જાય. તો આ હે મહાત્મા શ્રી બૃહસ્પતિનું મંદિર. જોવો જે કેટલા પ્રવાસીઓ છે. આ હે કેતુદેવનું મંદિર. તો મિત્રો આ હે ને પોરબંદરથી હેપી લેડી ક્લબનું ગ્રુપ આવેલ છે. જો પોરબંદરથી એટલે આવે છે રઘુવંશી એકતા. જો આ હે શંકર બાપાનું મંદિર. શંકર બાપાનું મંદિર.
આ હે નંદી મહારાજ. આ હે મહાદેવ શંકર બાપાનું મંદિર.